ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતર વસાવાની લીમખેડા સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ। દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ શ્રી રાકેશભાઈ બારિયાના નેતૃત્વમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। લીમખેડા તાલુકાના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લીમખેડા તાલુકાના તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ગુજરાત કાર્યકારી અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબ તેમજ આમ આદમી પાર્ટીના પ્રજાના દિલમાં વસતા એવા નરેશભાઈ બારિયા સાહેબ તેમજ આ પાર્ટીના નાના મોટા તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે અમે દાહોદ જિલ્લાની મુલાકાતે છે। હાલ અમે લીમખેડા તાલુકાની બેઠકનું હમણાં સમાપન કર્યું છે, ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય કે હમણાં નગરપાલિકા દાહોદ ઝાલોદ અને દેવગઢ બારી આવવાની છે, એની તૈયારીના ભાગરૂપે આજે સૌ અમે ચર્ચાઓ કરી છે। અને સાથે સાથે આજે મને આ વિસ્તારના અનેક પ્રશ્નો લઈને અહીંના સ્થાનિક આગેવાનો મળવા માટે આવ્યા હતા। એમાં દાહોદ જિલ્લામાં 108 શાળા એવી છે જ્યાં માત્ર એક જ શિક્ષકીય શાળાઓ ચાલે છે। અહીંયા એકલવ્ય મોડલ સ્કૂલમાં જે રાજ્ય બહારના શિક્ષકો મૂકવામાં આવ્યા છે, ત્યારે 9, 10, 11, 12 ગુજરાતી મીડિયમ હોવા છતાં આ હિન્દી ભાષી શિક્ષકોને ગુજરાતી લખતા વાંચતા કે સમજતા આવડતું નથી। તો સવાલ એ ઊભો થાય છે કે આદિવાસીઓ બાળકોને ભણાવશે કઈ રીતે? આવી જ રીતના ગુજરાતની 47 એકલવ્ય મોડલ શાળાઓમાં 15 જેટલા સ્ટાફની ભરતીઓ કરવામાં આવી છે, જે સરકારની બેદરકારી સૂચવે છે। સાથે સાથે આ વિસ્તારમાં જેટલી પણ પ્રજા લોકહિતની યોજનાઓ આવે છે, જેમ કે બંધારણની 275 કલમ અંતર્ગત અહીંયા 800 થી 900 કરોડ રૂપિયા દાહોદના વિકાસ માટે આવ્યા, પણ અહીંના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ બારોબાર એનું આયોજન કરીને લોકોને કેટલી યોજના ઉપયોગી છે તેમ નહીં, પણ એમને એમાંથી કેટલું મળશે એ પ્રકારનું આયોજન કરી મનરેગાનો હેતુ એવો છે કે બિનકુશળ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવાનો છે। છતાંય દાહોદ જિલ્લાના નેતાઓ, અધિકારીઓ અને એજન્સીઓ મટીરિયલ પૂરું પાડવાના નામે બહારની એજન્સીને અહીંયા કામ આપીને એક પણ ગાડી રેતી કપચી નાખ્યા વગર કરોડો રૂપિયા, એમાં 600 થી 700 કરોડો રૂપિયાના ગત વર્ષના બિલો એમણે જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને ચૂકવી દીધા છે। એવી જ રીતે ટ્રાઇબલ સપ્લાનમાં આપે જોયું હશે, નકલી કચેરીઓ પકડાઈ, એમાં આદિ આદર્શ ગ્રામ બંધારણની કલમ 275 અંતર્ગત જે બજેટ હતું એમાં નકલી કચેરીઓમાં 18 કરોડ રૂપિયા ચૂકવીને બારોબાર કૌભાંડો થયા છે। સાથે દરેક એટીવીટી હોય, વિકાસશીલ હોય, ડિસેક હોય, તમામ યોજનાઓમાં લોકહિતોના માટે ગુજરાત અને કેન્દ્ર સરકારનો આવનારું નાણાકીય જોગવાઈ છે, તમામમાં ખૂબ મોટા પ્રમાણમાં દાહોદમાં ભ્રષ્ટાચાર થાય છે। ત્યારે અમે તમામ અમારા સાથી મિત્રોને વિનંતી કરી છે કે આવનારા દિવસોમાં લોકોના પ્રશ્નોને ન્યાય આપવા માટે અમારી આમ આદમી પાર્ટી આગળ આવશે। જાતિના દાખલામાં પડતી અગવડતા હોય, આવકના દાખલામાં પડતી અગવડતા હોય કે અહીંના શાળાઓના એડમિશનમાં પડતી અગવડતા હોય, તમામ બાબતોને લઈને આવનાર દિવસમાં આમ આદમી પાર્ટી સડકથી લઈને સદન સુધી અમે એમની સાથે રહીને એમને ન્યાય આપવાનું કામ કરીશું। અને બીજી, હમણાં જે ટૂંક સમયમાં જે ખેડૂતો મને રજૂઆત કરવા માટે આવ્યા છે, એમણે 73 એની જમીનો દાહોદના બિલ્ડરોએ બારોબાર પચાવી પાડીને એને ટ્રાન્સફરો કરી અને એમાં ભાડા પેટેના કરારો કરીને બારોબાર કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દીધી છે, રેસિડેન્સીઓ બનાવી દીધી છે। તો આ ગંભીર બાબત માટે આજે અમે કલેક્ટરશ્રીને લેટર પણ લખીએ છીએ। આવી તમામ બાબતોને લઈને આવનાર દિવસોમાં અમે પોતે પણ દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી સાથે રહીને લોકોને ન્યાય આપવાનું કામ કરીશું। અહીંના તમામ ભ્રષ્ટાચારોને અટકાવવાના અમારા પ્રયાસો રહેશે। દાહોદમાં હાલ જે ડીસીએ આત્મહત્યા કરી છે એ બાબતે આપનું શું કહેશો? દાહોદ જિલ્લામાં સામાજિક વનીકરણ હોય કે ડિવિઝન જનરલ વન વિભાગનું હોય, ત્યારે કરોડોના બજેટો દર વર્ષે આવતા હોય છે। દાહોદના શાસક પક્ષના નેતાઓ આવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પર પોતાની સરકારનો રોપ જમાવીને દબાણ ઊભું કરીને એમને ખોટી ગેરરીતિઓ કરવા માટે દબાણ કરતા હોય છે। ત્યારે હાલમાં જ દાહોદ જિલ્લા, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે દાહોદ જિલ્લા નાયબ વન સંરક્ષક દ્વારા જાતે જ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આત્મહત્યા કરવી પડી। ગઈકાલે જ એ જ વિભાગના ક્લાસ વર્ગ 2ના એક અધિકારી, એ જ એમની સાથેના જ એમણે પણ ગઈકાલે આત્મહત્યા કરવી પડી। એટલે મને લાગે છે કે કોઈને કોઈ જગ્યાએ ખૂબ મોટું કૌભાંડ કરવાના એમના ઈરાદા હતા અને અધિકારીઓને આવી રીતના દાબદબાણ કરીને પરેશાન કરવામાં આવતા હશે, એના કારણે જ આ બધું થયું છે। એવા અમારા આગેવાનોએ પણ આ બાબતે અમને ધ્યાન દોર્યું છે। તો એમના પરિવારને આવનાર દિવસોમાં ન્યાય મળે, એમાં જે પણ લોકો જવાબદાર હોય એમના પર કાર્યવાહી થાય, એવા અમારા પ્રયાસો રહેશે। હું પણ ટૂંક જ સમયમાં હમણાં દાહોદ જિલ્લા એસપી સાહેબને વાત કરવાનો છું કે આમાં તટસ્થ તપાસ થાય અને જે પણ જવાબદાર હોય એમના પર કાર્યવાહી કરવામાં આવે।
દાહોદ જિલ્લામાં ખાસ કરીને મનરેગા યોજનામાં લોકોને રોજગારી મળતી નથી એ બાબતે શું કહેશો? દાહોદ જિલ્લામાં આપ સૌ જાણો છો, મનરેગા યોજનાનો જે એક કાયદો બનાવ્યો છે યુપીએ સરકારે, અને એ કાયદા અંતર્ગત જે બિન કુશળ શ્રમિકો હોય એમને દર વર્ષે 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે. ત્યારે એમાં 40-60નો રેશિયો જળવાય એ રીતના મટીરિયલના કામો આવે છે. ત્યારે આ મટીરિયલના કામોમાં એની અમલીકરણ ગ્રામ પંચાયત હોવા છતાં અહીંના પંચાયત મંત્રીના ઇશારે બહારથી એજન્સીઓ લાવવામાં આવે છે અને એ એજન્સીઓને મટીરિયલ પૂરું પાડવાના નામે અહીં લાવીને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો કરવામાં આવે છે. પાછલા વર્ષમાં જલારામ એન્ટરપ્રાઇઝ નામની ગીર સોમનાથની એક એજન્સીને અહીં 600 કરોડના બિલો ચૂકવવામાં આવ્યા. જ્યારે અમે સ્થળ પર તપાસ કરી, એક પણ ગાડી રેતી કપચી કે એની પોતાની અહીંયા ઓફિસ પણ નથી, તો આટલા મોટા કૌભાંડો આ દાહોદ જિલ્લામાં થાય છે. એવી રીતના બંધારણની કલમ 275 અંતર્ગત 700-800 કરોડ રૂપિયાના અહીંયા આવ્યા છે. એમાં નવસારી, અમદાવાદ અને વડોદરાની જે સંદીપ શાહ કરીને જે વ્યક્તિ છે એની એજન્સીઓ અહીંયા મોટા પ્રમાણમાં કૌભાંડો કર્યા છે. સાથે જ વન વિકાસના નામે આદર્શ ગ્રામમાંથી અહીંયા 100 કરોડ રૂપિયા આવ્યા હતા, એમાં પણ ખૂબ મોટું કૌભાંડ થયું છે. સ્માર્ટ સિટીના નામે દાહોદમાં જે સ્માર્ટ સિટીના પૈસા આવ્યા હતા એમાં પણ નગરપાલિકાના પ્રમુખ સમેત લોકોએ કૌભાંડો કર્યા છે. આવનારા દિવસમાં જે 25 તારીખની મિટિંગ છે, અમે તે દિવસે પુરાવા સમેત આ લોકોને ખુલ્લા પાડવાના છે. દાહોદમાં શિક્ષણનું સ્તર છે જે નીચું જઈ રહ્યું છે એ બાબતે શું કહેશો? અમે અહીં આવ્યા ને જોયું, અમને એવું હતું કે દાહોદ જિલ્લાના પ્રભારી પોતે શિક્ષણ મંત્રી હોય, પોતે આદિજાતિ વિકાસ વિભાગના મંત્રી હોય, તો અહીંયા બધા શિક્ષણનું સ્તર સારું હશે એવું અમારા ધ્યાન પર હતું, એવું અમારા મનમાં હતું. જેવા અમે દાહોદમાં આવ્યા છે તો દાહોદમાં 108 શાળા એવી છે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. હવે એક શિક્ષક 1 થી 5 ધોરણના કેવી રીતના ભણાવશે? એવી કેટલી 100થી વધારે શાળા એવી છે ત્યાં ઓરડાઓ નથી. બાળકો આજે પણ ઓટલા પર કે ઝાડ નીચે બેસીને ભણવામાં મજબૂર છે. તો આ વરવી વાસ્તવિકતા છે. આપણે દેશને વિશ્વગુરુ બનાવવા. રિપોર્ટર કિસાન મોહનિયા સાથે હાર્દિક બારિયા, લીમખેડા.